નમસ્કાર મિત્રો, ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું। આ વિડીયોમાં હું તમને સ્પેશિયલ કચ્છ શિક્ષકની ભરતી બાબત જે નવા સમાચાર આવે છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપીશ। તો વિડીયો અંત સુધી જોશો અને હા, વિડીયો ગમે તો વિડીયોમાં લાઇક અને શેર જરૂરથી કરજો। તેમજ જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી દબાવી દેજો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। નવા સમાચાર આ મુજબ છે। રાજ્યના ટેટ પાસ ઉમેદવારોમાંથી કચ્છમાં વિધેય સહાયક ખાસ ભરતી માટે સ્થાનિક માત્ર 1512 ફોર્મ ભરાયા છે। કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયક સ્પેશિયલ ભરતી અંતર્ગત ધોરણ 1 થી 5 માટે 2500 અને ધોરણ 6 થી 8 માટે 1600 મળીને 4100 ટેટ પાસ ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવાઈ। તેમાં કચ્છમાં માત્ર 1512 ફોર્મ ભરાયા હોવાનું કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે જણાવ્યું હતું। નિમ્ન પ્રાથમિકમાં 2500 અને ઉચ્ચ પ્રાથમિક વિભાગ માટે કુલ 1600 શિક્ષકોની નિમણૂક કરવામાં આવશે। જિલ્લા શિક્ષણ સમિતિ કચ્છ દ્વારા નિમણૂક આપવામાં આવે તો સમગ્ર નોકરી દરમિયાન કચ્છ જિલ્લામાં ફરજ બજાવનારની રહેશે તેવા નિર્ણય સાથે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા 2023 અને તે પહેલાંના ટેટ પાસ રાજ્ય ઉમેદવારો પાસેથી અરજી મંગાવાઈ હતી। 33 જિલ્લા સ્વીકાર કેન્દ્ર ખાતે તારીખ 21/5ના ઓનલાઈન અરજી કરી હોય તે અરજી પત્રક જમા કરાવવાના હતા। તે પૈકી મુજબ ડાયરેક્ટ કચેરી ખાતે સ્વીકારી કેન્દ્રમાં કચ્છ માત્ર 1512 ટેટ પાસ ઉમેદવારોની અરજીઓ આવી હતી। કચ્છમાં 4100 જગ્યાઓ માટે સ્થાનિક ટેટ પાસ ઉમેદવારોની માત્ર 1512 અરજી પત્રક જમા થતાં સ્થાનિક ભરતી માટે માંગ કરનારની માંગ કઈ રીતે સંતોષાશે તેવા સવાલો શિક્ષણ વર્તુળોમાંથી ઉઠ્યા છે। તો મિત્રો, આ હતો કચ્છ શિક્ષક ભરતી લગતા નવા સમાચાર જે તમારી સાથે શેર કર્યા। આશા છે કે આ વિડીયો જે પણ માહિતી આપી તે તમને ઉપયોગી થશે। ફરી મળીશું કોઈ નવા અપડેટ સાથે। જય હિન્દ, જય ભારત, જય વંદે માતરમ।